મિત્રો, દુનિયામાં કોઈ એક જગ્યાએ લોખંડની પાઇપો સૌથી વધુ બનતી હોય, સમગ્ર વિશ્વનું લોખંડની પાઇપો બનાવવાનું સૌથી મોટું કોઈ એક નગર હોય તો એ ગુજરાતની અંદર ભૂકંપ પછી શરૂ થયેલું કામ એ અંજારની અંદર છે. ભૂકંપ પછી કામ શરૂ થયું અને આજે એ દુનિયાની સૌથી વધારે સ્ટીલ પાઇપ મેન્યુફેક્ચરિંગનું હબ બની ગયું છે. એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેટલી મોટી શક્તિ ગુજરાતમાં છે. આપણે ત્યાં અનેક પ્રકારના માળખાકીય સુવિધાઓની ચર્ચા થતી હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં ભાર મુકાતો હોય છે, પરંતુ ઘણીવાર એને જે પ્રકારનું સ્ટેટસ મળવું જોઈએ નથી મળતું. તમે એક કારખાનામાં મૂડીરોકાણ કરો તો ભારત સરકારના ચોપડે ચડે છે કે અહીંયા આટલું ઔદ્યોગિક મૂડીરોકાણ થયું, પણ જે માળખાકીય સુવિધાઓને કારણે ઉદ્યોગો આકર્ષાય છે એ માળખાકીય સુવિધાની અંદર તમે હજારો કરોડ રૂપિયા રોકો તો પણ એને ઔદ્યોગિક મૂડીરોકાણનો ભાગ ગણવામાં નથી આવતો. મિત્રો, ગુજરાતમાં જેટલા એમઓયુ થયા છે એની એક મોટી તાકાત એ છે કે ગુજરાતે 40% કરતા વધારે એના એમઓયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધમાં છે, માળખાકીય સંબંધોમાં છે. અને મિત્રો, માળખાકીય સંબંધ એવી બાબત હોય છે કે જેમાં તમે 100 રૂપિયા નાખો તો બીજું 1000નું નવા કામનો જન્મ આપતા હો છો. એની સાથે મલ્ટિપલ એક્ટિવિટી વધતી હોય છે અને આ માળખાકીય સુવિધાઓને ગુજરાતે પ્રાધાન્ય આપ્યું છે. અને ગુજરાતની આ પ્રોએક્ટિવ ગતિવિધિને કારણે, પ્રોગ્રેસિવ એટીટ્યુડને કારણે, અગાઉથી માળખાકીય સુવિધાઓને બળ પ્રદાન કરવાને કારણે કોઈ પણ ઉદ્યોગકારને શરૂઆતમાં જે નાની મોટી અગવડો પડે એમાંથી આપોઆપ ઉભરી જતો હોય છે અને બાકી કામો એના ઝડપથી આગળ વધતા હોય છે. પરંતુ એક ક્ષેત્ર એવું છે કે જેમાં ભારતે બહુ ગંભીરતાથી જોવાની જરૂરિયાત મને લાગે છે અને એ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ખેતીના સંબંધમાં માળખાકીય સુવિધાઓ અને તેમાંય મુખ્યત્વે પાણી પહોંચાડવું અને ઉત્પાદન થયેલો પાક બજાર અને ગ્રાહક સુધી પહોંચાડવું, આવી ટુ વે ચેનલ, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય સમગ્ર દેશમાં આપવાની આવશ્યકતા છે. અને હું માનું છું કે જે ઉદ્યોગ દોશિયામ દ્વારા અહીંયા શરૂ થયો છે તે એ માળખાકીય સુવિધાઓ જે ઇરિગેશનની દુનિયા માટે અનિવાર્ય છે એને બળ આપનારું એક એકમ બની રહેશે અને એના કારણે ઔદ્યોગિક વિકાસને એગ્રીકલ્ચર સેક્ટરમાં લાભ થશે. એ જ રીતે ગઈકાલે પ્રધાનમંત્રીનું નિવેદન મેં જોયું. પ્રધાનમંત્રી વિદ્વાન છે, અર્થશાસ્ત્રી છે, બીજી વાર પ્રધાનમંત્રી બન્યા છે એટલે અનુભવ પણ છે. પણ મને આશ્ચર્ય થયું કે એમણે ગઈકાલે એમ કહ્યું કે વરસાદ ઓછો પડવાને કારણે, પાણીના સંકટને કારણે મોંઘવારીને રોકી નહીં શકાય. મિત્રો, પ્રધાનમંત્રીનું આ એક વાક્ય ઘણા મોટા સંકટો પેદા કરી શકે છે, અનેક નવી સમસ્યાઓ પેદા કરી શકે છે. કયા સંજોગોમાં એમણે કહ્યું મને ખબર નથી, પણ મને એમ લાગે છે કે સારું થાત અગર પ્રધાનમંત્રીએ વિશ્વાસપૂર્વક એમ કહ્યું હોત કે ભલે કદાચ આ વખતે વરસાદ વધતો ઓછો હશે પણ વોટર રિસોર્સ મેનેજમેન્ટ કરીને પ્રાપ્ય પાણીમાંથી વધુમાં વધુ ઉત્પાદન કરીને 100 કરોડ દેશવાસીઓનું પેટ ભર્યું છે એટલું નહીં, દુનિયાના લોકોનું પણ પેટ ભરવાના સામર્થ્ય સાથે હિન્દુસ્તાનનો ખેડૂત આગળ જશે. કોઈએ ગભરાવાની, ચિંતા કરવાની જરૂર નથી. આવો એક વિશ્વાસ વ્યક્ત કરવાની આવશ્યકતા હતી. કાશ દેશના પ્રધાનમંત્રીએ કાલે જાહેરાત કરી હોત કે આ દેશની નદીઓનું પાણી સમુદ્રમાં વહી રહ્યું છે અને એના કારણે મહામૂલી સંપત્તિ વેડફાઈ રહી છે. આ દેશની નદીઓને જોડીને
નદીઓનું એકીકરણ કરીને ટીપે ટીપું પાણીનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે કરીશું, સામાન્ય માનવીની આવશ્યકતા માટે કરીશું અને હિન્દુસ્તાનની આવતી કાલને ઉજ્જવળ કરવા માટે કરીશું, આવો એક સંકલ્પ ઘોષિત કર્યો હોત તો મને વિશ્વાસ છે કે દેશમાં આજે વરસાદના કારણે તકલીફનું વાતાવરણ જે ઉભું થયું છે એ આફતને પણ અવસરમાં પલટવા માટે દેશ આખો આજના સમયે પ્રધાનમંત્રીની વાતને ઉપાડી લે અને દેશ નાના મોટા વિવાદોને પર મૂકીને પાણીનો ઉપયોગ કરવા માટે એક મન બનાવે. હું આજે સાર્વજનિક રીતે દેશના પ્રધાનમંત્રીને આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે સંકટ હશે, વરસાદ ઓછો થયો હશે, પાણીની અગવડ હશે, પરંતુ તેમ છતાંય ભારતના પ્રધાનમંત્રી નેતૃત્વ કરે, સમગ્ર દેશમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વોટર કન્ઝર્વેશન, વોટર રિસાયકલિંગ, રિવર ગ્રીડ, આ બધી જ બાબતોને એનો ઇનિશિયેટિવ લે, એનું નેતૃત્વ પૂરું પાડે અને જ્યારે સંકટ હોય છે ત્યારે સમાજ જોતરાઈ જતો હોય છે, જોડાઈ જતો હોય છે, સમાજ પોતે એક ઉર્જા બની જતો હોય છે. એક અવસર છે અને દેશની નદીઓને જોડવાનો કેટલો લાભ થાય છે એ ગુજરાતે બતાવ્યું છે. આપણે 20 નદીઓને જોડાણ કર્યું છે, 20 નદીઓનું આખા દેશમાં. મિત્રો, અમદાવાદની અંદર સાબરમતીમાં નર્મદાનું પાણી વહે છે અને આખું અમદાવાદ જાગતું થઈ ગયું અને કેટલા બધા એના લાભ થયા છે. સાબરમતીમાં નર્મદાનું પાણી વહેવાને કારણે એકલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક વીજળીનું બિલ 16 કરોડ રૂપિયા ઘટ્યું છે, જે જમીનમાંથી પાણી ખેંચવા માટે વપરાતું હતું. સાબરમતીમાં નર્મદાનું પાણી આવવાના કારણે પાણીના તળ ઉપર આવ્યા. પહેલા જે ટીડીએસ હતો એ ટીડીએસ 10મા ભાગનો થઈ ગયો. એટલે એક પ્રકારનું શુદ્ધ પાણી પીવા મળવા મળ્યું, શુદ્ધ પાણી મળ્યું, સીએનજી આવવાના કારણે શુદ્ધ હવા મળી અને પરિણામે આરોગ્યના ક્ષેત્રે પણ એક બદલાવ જોવા મળે છે. તો મિત્રો, આ મૂળભૂત બાબતો છે. એ મૂળભૂત બાબતો પર ધ્યાન આપવાનો પ્રયાસ, અને હું માનું છું કે આ સમય છે, આ સમયનો લાભ લઈને દેશના પ્રધાનમંત્રી નદીઓના એકીકરણની વાતને આગળ લઈ જાય. આપણું સપનું છે દમણ, જે લોકો દક્ષિણ તરફ ક્યારેક જતા હશે, બાય રોડ તો જોતા હશે, કેટલી સમુદ્રની જેમ વહેતી નદી છે અને દરિયાને મળવા માટે દોડ જતી હોય છે. શા માટે દમણનું પાણી સાબરમતી સુધી શું કરવા ન લાવાય? અને એકવાર દમણનું પાણી સાબરમતી સુધી લાવીએ તો એ પાણી સોમનાથ, વેરાવળ, ચોરવાડ, ચોટીલા સુધી પહોંચાડવું મુશ્કેલ કામ નથી મિત્રો. એટલી સરળતા છે. પણ આવા જો નિર્ણયો થશે તો દેશમાં પાણીના સંકટને એક અવસરમાં પલટીને માત્ર 100 કરોડ દેશવાસીઓનું નહીં, વિશ્વની ઘણી મોટી જનસંખ્યાનું પેટ ભરવાનું સામર્થ્ય હિન્દુસ્તાનની ધરતી પર આપણે પેદા કરી શકતા હોઈએ છીએ. અને એના માટેની આવશ્યક સુવિધાઓ ઉભી કરવી,